टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો 6000 કરોડના કૌભાંડનું ન્યૂઝ કેપિટલ ગુજરાત પર મહાકવરેજ કે જ્યાં ન્યૂઝ કેપિટલ આજે દિવસભર આપને અંદરની એક ખબર આપશે। 6000 કરોડનો ચૂનો લગાવનારા પર અત્યારે પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડશે દિવસભર ન્યૂઝ કેપિટલની ટીમ અને મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે। ભૂપેન્દ્રસિંહ ઝાલાને પકડવા સીઆઈડી ક્રાઇમે પણ ચક્રો ગતિમાન કરી દીધા છે। લુકઆઉટ નોટિસ જાહેર કરી અને આરોપીની સંપત્તિ પર પણ હવે તવાઈ બોલાવવામાં આવશે। આરોપીની સંપત્તિની વિગતો એકત્ર કરી અને સીઆઈડી ક્રાઇમ તેને ટાંચમાં લેવાની છે। હજારો લોકો સાથે છેતરપિંડી કરી અને બીઝેડનો સંચાલક ભૂપેન્દ્ર ઝાલા હવે ભૂગર્ભમાં ઉતરી ગયો છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આ પોન્ઝી સ્કીમમાં રોકાણ કર્યું હોવાનું પણ કહેવાઈ રહ્યું છે। ગાંધીનગર, અરવલ્લી, મહેસાણા, વડોદરામાં દરોડા પાડીને આ કોમ્પ્યુટર સહિતની તમામ જે અન્ય દસ્તાવેજો છે તે પણ જપ્ત કરવામાં આવી રહ્યા છે। એવું પણ સામે આવી રહ્યું છે કે વર્ષ 2020થી આ સ્કીમ ચાલી રહી છે। નિવૃત્ત શિક્ષકો અને અન્ય સિનિયર સિટીઝનને પણ લોભામણી લાલચે આ લોકો છેતરતા હતા અને 6 સ્થળો દરોડા દરમિયાન મળેલ રોકડ 60 લાખ રૂપિયા પણ મળી આવ્યા હતા। જોકે શરૂઆતમાં લોકોને વિશ્વાસ હાંસિલ કરવા માટે પણ તેઓ લોકોને રિટર્ન આપતા હતા, ચેક રિટર્ન આપતા અને એજન્ટને પણ 5 થી 25% રૂપિયા આપતા હતા। તો સાથે એટલું જ નહીં, બીઝેડ ફાઇનાન્શિયલના જે સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા લાઇમલાઇટ રહેવાના પણ શોખીન હતા કે જ્યાં સોનાનો તાજ પહેરવાથી લઈ અને લેક્સસ સાથે લેમ્બોર્ગિની જેવી લક્ઝુરિયસ કારના પણ શોખ ધરાવે છે। તો 6000 કરોડનો ચૂનો લગાવ્યો છે ને હવે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજી લઈએ કે કઈ રીતે આ ગોરખ ધંધો ચાલતો હતો કે જ્યાં બીઝેડ ફાઇનાન્સ સર્વિસ એમએસએમઈમાં રજીસ્ટર હોવાનું લોકોને કહેતા હતા। એમએસએમઈ કે જેની પર તમામ લોકો પોતાના ગૃહ ઉદ્યોગથી લઈને તમામ વેપાર રજીસ્ટર કરાવી શકે છે, તેમાં રજીસ્ટર હોવાનું કહેવાયું હતું। પોતે સરકાર માન્ય હોવાનું લોકોને રટન કરતા હતા કે સરકાર દ્વારા પોતાની જે કંપની છે તે સરકાર માન્ય છે, પરંતુ આ એમએસએમઈમાં રજીસ્ટરનું જે સર્ટિફિકેટ છે બતાવી અને કહેતા હતા 10,000થી લઈ અને કરોડો રૂપિયાનું લોકોને રોકાણ કરાવતા હતા। 10,000થી લઈ અને કરોડો રૂપિયાનું પોતાની કંપનીમાં રોકાણ કરાવવામાં આવતું હતું। લોભામણી લાલચો આપવામાં આવતી। 3, 6, 9, 12 મહિના કે તેથી વધુ સમય માટે રોકાણ કરાવવામાં આવતું હતું। આટલા મહિનાઓ માટેની સ્કીમ આપવામાં આવતી અને તેમાં લોભામણી લાલચો આપી અને પોતાના રોકાણ કરાવતા હતા અને સાથે મહિનાઓના રોકાણમાં દર મહિને 3% રિટર્ન આપવાનું કહેવામાં આવતું હતું। આ શખ્સ કે જે રીતે લોભામણી લાલચો આપી અને આટલું 3%નું રિટર્ન દર મહિને મળશે, એવી રીતના તમે જે સ્કીમ લેશો તે સ્કીમના એકોર્ડિંગ તમને ખૂબ જ ઘણા રૂપિયા મળવાના છે અને આવી લોભામણી લાલચો આપીને લોકોને ભોળવવામાં આવતા। રોકાણ કરનારને ગિફ્ટમાં મોબાઈલ, ટીવી સેટ જેવી વસ્તુ આપવામાં આવતી। મોબાઈલ, ટીવી સેટ આ વસ્તુ આપવામાં આવતી, પરંતુ તેમની સામે 10,000થી લઈ અને કરોડો સુધીનું રોકાણ કરાવીને મોટી વાતો કરવામાં આવતી હતી। આજે અગાઉ જે રીતે આ ગોરખ ધંધો જે ચલાવતા હતા તેની આપણે વાત કરીએ, જ્યાં વધુ રોકાણ કરો તો ગોવા ફરવા લઈ જવાની પણ લાલચ આપવામાં આવતી। ટીવી અને મોબાઈલ તો આપવામાં આવતું, પરંતુ જો તમારે એમાઉન્ટ વધારે હશે, તમારા રૂપિયા વધારે તમે રોકાણ કરશો તો ગોવા સુધીની પણ તેઓ ટ્રીપ લઈ જવાતા હતા। એજન્ટ, રોકાણ લાવનાર જે એજન્ટ છે તેને પણ રોકાણ પ્રમાણે રિવોર્ડ આપવામાં આવતું। જે એજન્ટ કે જે લોકોને લોભામણી લાલચો આપી અને લઈને આવે, કંપનીમાં ઇન્વેસ્ટ કરાવે અને તેમને એજન્ટને પણ ખૂબ જ એવી જે રિવોર્ડ છે તે આપવામાં આવતું હતું। ગોવા લઈ જવાની વાતોને સાથે કેશ રિવોર્ડની પણ વાતો સામે આવી રહી છે। તો આ તમામ રીતે આ ગોરખ ધંધો છે તે ચલાવતા હતા અને સાથે લોભામણી લાલચો આપી અને 6000 કરોડનો જે ચૂનો લગાવવાનું કામ છે તે કાવતરું આ ઘડવામાં આવ્યું હતું, સમગ્ર કૌભાંડ ઘડવામાં આવ્યું હતું।